નમસ્કાર ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી આજે પણ મિત્રો ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। મિત્રો ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદ ગુજરાતને આજે પણ ધમરોળ છે, જેમાં મિત્રો સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિ ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। મિત્રો આજે 25 તારીખ અને 25 તારીખના રોજ આજે પણ મિત્રો ગુજરાતના ઘણા એવા ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને મિત્રો દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। માત્ર 5 દિવસમાં દ્વારકાનો નકશો બદલાઈ ગયો છે। 5 દિવસમાં મિત્રો 50 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં મિત્રો જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે। તો મિત્રો સૌરાષ્ટ્રમાં મંગળવારે સતત મિત્રો ત્રીજા દિવસે ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું અને હવે મિત્રો આપણે ખાસ આજે 25 તારીખ અને 25 તારીખના રોજ આજે મિત્રો કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણી લઈશું। જો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજે ખાસ કરીને 25 તારીખ અને 25 તારીખના રોજ મિત્રો આજની લાઈવ અપડેટમાં કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તો મિત્રો ખાસ કરીને આપણે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે મિત્રો 25 તારીખના રોજ સવારની મિત્રો 10 વાગ્યાની લાઈવ અપડેટ મેળવીએ તો તેમાં મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, તેમજ મિત્રો જુનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, અમરેલી છે, આ વિસ્તારોમાં આજે મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો જુનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અમરેલી છે, અલંગ છે, આ બાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો સવારના 10 વાગ્યાની લાઈવ અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના આજુબાજુના ભાવનગરના વિસ્તારોની વાત કરી દો તો જેમાં મિત્રો ભાવનગર છે, અલંગ છે, અમરેલી છે, બોટાદ છે, આ બાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો સવારની 25 તારીખના રોજ મિત્રો સવારની 10 વાગ્યાની અપડેટમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ પડશે તેમના વિશે વાત કરવાની છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો નડિયાદ છે, ખંભાત છે, અમોદ છે, વડોદરા છે, આ તરફ મિત્રો બોડેલી છે, આ વિસ્તારોમાં મિત્રો આજે હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે મિત્રો વડોદરાના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ભરૂચ છે, રાજપીપળા છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તો મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે સુરત છે, વલસાડ છે, વ્યારા છે, આ તરફ મિત્રો નવાપુર છે, આહવા છે, સાકરી છે, માલેગાંવ છે, ધુલે છે, તેમજ મિત્રો પારોલા છે, આ વિસ્તારોમાં મિત્રો આજે હળવોથી લઈ મધ્યમ વરસાદ મિત્રો 25 તારીખનો રોજ સવારની મિત્રો 10 વાગ્યાની લાઈવ અપડેટમાં જોવા મળશે। તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જે પણ અરબ સાગરની સિસ્ટમ છે તે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોને કવર કરે છે અને તેના ભાગરૂપે મિત્રો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે અને તેના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે સુરત છે, વલસાડ છે, પાલઘર છે, નાસિક છે, માલેગાંવ છે, આ વિસ્તારમાં મિત્રો આજે ભારે મેઘતાંડવ સર્જાઈ શકે છે। હવે ખાસ કરીને આપણે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં મિત્રો આજે એટલે કે મિત્રો 25 તારીખના રોજ મિત્રો સવારને 10 વાગ્યાની અપડેટમાં વરસાદ જોવા મળશે। તો તેમની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો અમદાવાદ છે, વિરમગામ છે, ધોળકા છે, નડિયાદ છે, તેમજ મિત્રો લુણાવાડા છે, ગોધરા છે, કપડવંજ છે, હિંમતનગર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો લુણાવાડાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, તેમજ મિત્રો રતલામ છે, આ વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ 25 તારીખના રોજ મિત્રો સવારની 10 વાગ્યાની અપડેટમાં જોવા મળશે। તો હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો
મિત્રો ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં 25 તારીખના રોજ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમની વાત કરી દઈએ તો મિત્રો સૌપ્રથમ ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુર છે, આબુ રોડ છે, સિરોહી છે, ઉદયપુર જેવા આજુબાજુના વિસ્તારો પણ આજે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। હવે મિત્રો ખાસ કરીને મિત્રો આપણે એ જાણી લઈએ કે બપોર બાદ મિત્રો કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ મિત્રો દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, આ તરફ મિત્રો જુનાગઢ છે। આ વિસ્તારોમાં મિત્રો આજે બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જેવા કે મિત્રો કચ્છ બાજુના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે નલિયા છે, ભુજ છે, ગાંધીધામ છે, માંડવી છે, આ વિસ્તારોમાં બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। હવે મિત્રો આપણે જુનાગઢના આજુબાજુના વિસ્તારોની વાત કરવાની છે। તો મિત્રો જુનાગઢના આજુબાજુના વિસ્તારોમાં આજે મિત્રો બપોર બાદ કદચ છે, કેશોદ છે, માંગરોળ છે, જુનાગઢ છે, વિસાવદર છે, બગસરા છે, અમરેલી છે, ધારી છે, કુંડલા છે, તુલસીશ્યામ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો વેરાવળના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે મિત્રો કોડીનાર છે, ઉના છે, વેરાવળ છે, તુલસીશ્યામ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં તળાજા છે, પાલીતાણા છે, સિહોર છે, ભાવનગર છે, કુંડલા છે, અમરેલી છે, આ વિસ્તારોમાં પણ આજે મિત્રો 25 તારીખના રોજ મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ આજે મિત્રો જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મિત્રો બપોર બાદ કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો બપોર બાદ મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ખંભાત છે, બોરસદ છે, આ તરફ મિત્રો જંબુસર છે, તેમજ મિત્રો કરજણ છે, વડોદરા છે, ડભોઈ છે, સિનિયોર છે, આ વિસ્તારોમાં પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ બપોર બાદ જોવા મળશે। તેમજ મિત્રો આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દહેજ છે, ભરૂચ છે, કોસંબા છે, વાનકેલ છે, સુરત છે, આ વિસ્તારોમાં પણ મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તેમજ મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે આજે મિત્રો બપોર બાદ સુરત છે, નવસારી છે, બીલીમોરા છે, બારડોલી છે, વ્યારા છે, વાસંદા છે, આહવા છે, નવાપુર છે, આ વિસ્તારોમાં પણ મિત્રો આજે બપોર બાદ હળવોથી લઈને ભારે વરસાદ વરસી શકે છે। આ વિસ્તારોમાં મિત્રો અમુક જગ્યાએ મેઘતાંડવ પણ મિત્રો સર્જાઈ શકે છે। હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે। તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર બાદ કયા વિસ્તારોમાં હળવોથી લઈ મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, વિરમગામ છે, નળ સરોવર છે, કડી છે, તેમજ મિત્રો દસાડા છે, તેમજ મિત્રો ગાંધીનગર છે, કપડબંધ છે, મહેદાબાદ છે, મૌધા છે, આ તરફ મિત્રો બાલા સિનિયોર છે, બાયડ છે, તેમજ મિત્રો માણસા છે, પ્રાચીન છે। મિત્રો આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે। હવે મિત્રો આપણે બપોર બાદ ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ। તો મિત્રો મધ્ય ગુજરાતના પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો મોઢેરા છે, મહેસાણા છે, તેમજ મિત્રો વડનગર છે, ઈડર છે, હિંમતનગર છે, પ્રાચીન છે, માણસા છે, મોડાસા છે। મિત્રો આ બપોર બાદ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે।